आजारे अखियन में निंदिया।
થેન્ક યુ થેન્ક યુ. શું છે? वायलिन ने फ्लूट ऊपर एक गीत ले ले. वायलिन નું गीत છે स्पेशल. एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है.
આશિકી 2 હતું આ જૂના યંગસ્ટર્સ માટે. આજના દિવસે આટલો ઉત્તમ અને બેનમૂન જે કાર્યક્રમ કર્યો છે એ બદલ મૃણાલ ફાઉન્ડેશન વતી શ્રી ઉપેન્દ્રભાઈ તથા બધા કાર્યકરો વતી સ્ટેજ પર બિરાજમાન સેલિબ્રિટીઝ છે એનું શાલોટ લઈને બહુમાન કરવા માગે છે. અને ખાસ કરીને વિદ્યાભારતીના અગ્રગણ્ય એટલે કે હોલ એન્ડ સોલ 2 HOD, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ વિદ્યાભારતી અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિક કોલેજ, એમને થોડી સાહેબને વાતો કરવી છે 2 વિશે. તો સૌ પ્રથમ હું માનનીય શ્રી લલિતભાઈ મહેતાને વિનંતી કરીશ કે ડૉક્ટર સાહેબ અહેમદ રઝા ખાન પઠાણ સાહેબનું શાલ ઓઢાડી અને બહુમાન કરશે. અને સાહેબને જે કહેવું છે પોતાની એક હાથ બાંધેલા ન હોવા જોઈએ, છૂટા ન હોવા જોઈએ. પ્લીઝ બધા હાથ બેન. અહેમદ રઝા ખાનજીનું સન્માન કર્યું ત્યાર પહેલાં મારા મનમાં 12 વર્ષ પહેલાં પાર્લામેન્ટમાં એક કાર્યક્રમ હતો. આવો પાર્લામેન્ટના સભ્યો માટે અમારા માટે કાર્યક્રમ આવા રહેતા હોય છે વર્ષમાં એકાદ એવો. સંગીતનો જ આવો કાર્યક્રમ હતો. અને અટલજી પ્રાઇમ મિનિસ્ટર એટલે અટલજીએ વાક્યની શરૂઆત કરીને કે ભારતીય સંગીત दिव्यता की ओर ले जाता है और पाश्चात्य संगीत पशुता का परिचय कराता है. એમ કરીને પછી એમણે ભાષાની થોડીક વાત અને આપણા સાહિત્ય અને સંગીત મૂકી દો એટલે એમણે યાદ કર્યા આપણા महापुरुषों ने बधाने कि आप गुजरात में जाइए, भक्त कवि नरसिंह मेहता की कविताएं सुनिए. आप महाराष्ट्र में जाइए, संत तुकाराम के अभंग सुनिए. आप राजस्थान में जाइए, मतवाली बीरा के भजन सुनिए. आप दक्षिण में सुब्रमण्यम भारती जी की रचनाएं सुनिए. इन सब संत महंतों की भाषाएं अलग अलग, लेकिन उनमें से निकलने वाला भाव एक होता है. जैसे अहमद खान जी तानपुरा बजा रहे थे, तानपुरे के तार अलग अलग, लेकिन उसमें से निकलने वाली झंकार एक होती है, और झंकार का परिचय उन्होंने हमें करवाया है. भारतीय संगीत આપણને સૌને આપણા દિલને આનંદિત કરી દે, આપણા મન અને મસ્તિષ્કમાં આનંદ ભરી દે, સાથે સાથે પ્રેમ અને સ્નેહનો સંદેશ આપે છે. એટલે અટલજીએ જે વાક્ય કહ્યું તો મને અત્યારે યાદ આવી ગયેલું. હું કહું છું कि हमारे यहाँ महारानी मंदोदरी ने संगीत की आराधना करते हुए कहा था कि परमेश्वर तक पहुंचने का सीधा कोई एक ही रास्ता है, तो वो भारतीय संगीत है. એટલે અહેમદ રઝા ખાનજી અને ઉપર બેઠેલા બધા કલાકારો એ આપણા ભારતીય સંસ્કૃતિના રાજદૂતો છે. ભારતીય સંસ્કૃતિને સાચવનારા, ભારતના સંસ્કાર વારસાને સમૃદ્ધ કરનારા, ભારતની સભ્યતાને ઉજાગર કરીને વિશ્વમાં સંદેશો આપનારા એવા આ રાજદૂતો છે. એટલે વિદેશમાં રાજકીય રાજદૂતો ભલે જતા હોય,
પરંતુ આ રાજદૂતો એ આપણું જીવનને ધબકતું રાખે છે, આપણા જીવનનો સંદેશ આપણને સૌને યાદ કરાવે છે. એમના શરીરની તમે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર બેઠા હોય ને એની લયબદ્ધતા તમે જુઓ અને એના એ વાદ્યમાંથી નીકળનારો સ્વર એ જુઓ. આ શરીરની લયબદ્ધતા અને વાદ્યનો સ્વર એ આપણા જીવનમાં સંવાદિતા નિર્માણ કરે છે અને સંવાદિતા એ સદવિચારની દ્યોતક છે. સંવાદિતા એ સદાચારની દ્યોતક છે. સંવાદિતા એ સદવ્યવહારની દ્યોતક છે. સંવાદિતા એ સત્કર્મની દ્યોતક છે અને સંવાદિતાને કારણે ભારતીય જીવનના જે મૂલ્યો છે એટલે જીવનની કલા નિર્માણ કરવામાં અહેમદ રઝા ખાનજી અને એવા સંગીતકારો છે. આપણે એમને જેટલા બિરદાવીએ એટલા ઓછા છે. આજે વિષમ પરિસ્થિતિમાંથી અને ખાસ કરીને આપણી યુવાન પેઢી અનેક વિષમ પડકારોમાં અટવાઈ ગઈ છે. એ વખતે ભારતીય સંગીત દ્વારા અને આ કલાકારો દ્વારા આપણા જીવનને ફરીથી પાછું ભારતીય જીવનના મૂલ્યો, ભારતીય જીવનનું દર્શન, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર વારસો એને ધબકતો કરવામાં આમનો બહુ મોટો રોલ છે. એ આપણે સૌ સમજીએ અને નવી પેઢી આપણી, યુવાન પેઢી આપણી અથવા આર્થિક ક્ષેત્રે વિકાસની વાત કરવાવાળા લોકો, જીવનમાં મહત્ત્વ છે એ લાગણીનું છે, ભાવનાનું છે, કરુણાનું છે, પ્રેમનું છે, સ્નેહનું છે, સંવાદિતાનું છે. અને એ આશીર્વાદ અમને જે મળ્યા છે ભગવાનના, એ આશીર્વાદ આપણા સુધી એ પહોંચાડે છે. આપણે સૌ એનો ઉપયોગ કરીને ભગવાન સુધી પહોંચવા માટેનો પ્રયત્ન આ સંગીતના માધ્યમથી કરીએ. હું વાંકાનેર વતી અને આપણા સૌ વતી મને આ વખતે પણ એમ હતું કે ભૂપેન્દ્ર પાછા એ જૂના કલાકારને એ જૂના ગીતો આ જ બધું લઈ આવશે, પણ એક અદ્ભુત અનુભવ આજે આ હોલમાં થયો છે. આપણને સૌને આપણા જીવનનું એક બહુ મોટું ભાથું બની રહે એમ છે અને એને આપણા જીવનમાં સાર્થક રીતે ઉતારવાનો પ્રયત્ન કરી આપણા જીવનને ઉજાડવા માટે આ લોકોએ આપણને સૌને પ્રેરિત કર્યા છે. એ બદલ વાંકાનેર વતી અને અહીંયા હાજર રહેલા આપણા સૌ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. सर, आपके प्रेरणादायी वचन हमारे जीवन में मार्गदर्शक रहेंगे. हम कोशिश करेंगे आपके दिए हुए वचनों को पूरा करने की, और हमसे कुछ गलती हुई हो तो माफ़ करना, ये खास कर. आज क्या हुआ था कि लोग फिल्मी गीत की तरफ जा रहे थे, फिर थोड़ा सा ऐसा हमारा मूड कुछ चेंज हो गया कि हमने कुछ आध्यात्मिकता की तरफ भी ले गए. हकीकत में सर ने जो बताया कि हमारा भारतीय संगीत या भारतीय संस्कृति एकाग्रता की ओर, मोक्ष की ओर ले जाता है, और ये जो संगीत है एकदम शॉर्टकट है कि भगवान से लो लगाने की, उससे मिलने की. वो थोड़ा बहुत मतलब ये क्लासिकल म्यूज़िक प्लस सिने म्यूज़िक के साथ साथ हमने 2-3 भजन ऐसे ले लिए थे, शायद आपको पसंद आए होंगे. और सर ने जो हमको आशीर्वाद जो दिया है वो हमारे लिए सर पथ प्रदर्शक रहेंगे. नमस्कार. आदमी एक, फिर भी कितने संगीत वाद्यों पे उसका एक्सपर्टाइजेशन है. आटली बड़ी मेहनत, परंतु चेहरा पर जो तो हास्य जो है हमेशा. आई हैव सीन ज्यारथी अहींया एनो प्रवेश थयो त्यारथी ज उस्ताद खादी साहेबना चेहरा ઉપર મેં હાસ્ય જોયું છે. અત્યારે અમે જરા ત્યાં કેન્ટીનમાં ગયા હતા ત્યારે ચાય માટે સાહેબને ચા પીવી હતી. આ કેવું કુદરત સાહેબે કીધું એ કેવી કુદરત કરની કરામત છે કે જેની અંદર સંગીત હોય, જેની અંદર સદભાવના અને લાગણી હોય, એને આપોઆપ બધું મળી જાય છે. સાહેબે કીધું જગ પડ્યો તો ચાનો, તો સાહેબ આમાં બધાએ બપોરનું સાંજનો જ પેડો છે, લગભગ તો ચા કોફી કાંઈ એમાં હશે નહીં, તમે ઊંધો કરશો તો કાંઈ નીકળવાનું નથી.
तो साहब कीधु कि देख बिपिन भाई देखो, मेरा भगवान पे पूरा भरोसा है और मैंने अभी तक कभी भी मैंने जो लिया, मैंने जो मांगा उसने दिया है। પછી એને જગ આમ કરી નીકળો 3 કપ ચા નીકળી, 3 कप जो देता है तो छप्पर फाड़ के देता है, लेकिन उसके लिए कुछ आमाम चाहिए, कुछ हृदय चाहिए, कुछ संगीत चाहिए, कुछ प्रेम चाहिए। ऐसे ही महानुभाव के बहुमान के लिए मैं आपकी तरह एक राजकोट में भी एक बहुत बड़ी हस्ती है संगीत की, मधु भाई इज़ अ वेरी गुड वोकल म्यूज़िक। अगर आप उनको कभी भी सुनने का मौका मिले तो हेमंत कुमार दा का सबसे बड़ी आशिक है, उसकी लय में हेमंत कुमार ही आपको दिखेंगे। ऐसे बढ़िया संगीत राजकोट के देन में उसका बहुत बहुमूल्य है। मैं उसको विनती करता हूँ खादिम साहब को शाल बहुमान के रूप में पेश करें। લલિતભાઈ સાહેબે કહ્યું, હું ઉપેન્દ્રભાઈને 2-3 વર્ષ થયા કહેતો કે કંઈક નવું આપો. એને પોતાને પણ ઈચ્છા હોય છે કે હું કંઈક નવું આપું. મેં તો આમાં હવે એવું બનશે કે એના અમે કલાકાર એટલે બધા કહેશો કે મારે જડેશ્વર ફરવા જવું છે. એટલે આ વખતે એને જે નવું આપ્યું એ એટલું બધું અદ્ભુત આપ્યું કે અમે બધા ખરેખર અમને ખૂબ જ આનંદ થયો છે અને વી આર ટુ હેપી કે આટલું સરસ સંગીત સાંભળવા મળ્યું. અને નોર્મલી જે ક્લાસિકલ પ્લેયર્સ હોય છે તે ડઝન્ટ લાઇક ટુ પ્લે ફિલ્મ મ્યુઝિક, પણ આપણે બધા ફિલ્મ સંગીત આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ઉપર વગાડી અને ખરેખર અમને બધાને ખૂબ જ આનંદ આપ્યો છે. અને બસ આવી જ રીતે આપતા રહ્યો અને ખૂબ જ સંગીત મા સરસ્વતીની કૃપા આપની ઉપર સદાય રહે એવી શુભેચ્છા. થેન્ક યુ. એક બહુમુખી પ્રતિભા, હસમુખો ચહેરો, નોનસ્ટોપ વગાડવું અને અદ્ભુત વગાડવું એ બહુ સહેલી વસ્તુ નથી. ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ, ફ્રોમ ધ બોટમ ઓફ ધ માઇન્ડ, આ બધી વસ્તુનો નિચોડ જેમની અંદર થયો છે એવા તબલા વાદક माननीय श्री आदिल खान साहब, उसका बहुमान अनुका का प्लीज. આજે હું મારા હૃદયના ઉદ્ગાર કહું છું, ઔપચારિક વાત નહીં કરું. હું 15-20 મિનિટ કે 30 મિનિટ માટે આવ્યો હતો. ઉપેન્દ્રભાઈને સારું લાગ્યા અને મારી ઔપચારિક વિઝિટ થઈ જાય, પણ અત્યાર સુધી મને ખુરશીમાં આ લોકોએ ચોંટાડી રાખ્યો છે. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. કાકા આમાંથી 60% આવી તૈયારીથી આવ્યા હતા કે 20 મિનિટ જે આવી ઉપેન્દ્રભાઈને ખરાબ ન લાગે એટલે જઈ આવીએ. પરંતુ હું જોઉં છું કે આ ઓડિયન્સ જેવું હતું એવું જ પેકે પેક છે. દેટ ઇઝ ડ્યુ ટુ ધીસ પર્સન્સ. એક શાંત પ્રતિભા બધાને જોયા આપણે, પરંતુ સાહેબના ચહેરા ઉપર બિલકુલ જાણે કેમ ઉપર તાર લાગી ગયો, બરાબરનું સેટલમેન્ટ ઈશ્વર સાથે થઈ ગયું હોય એવી એક અદ્ભુત વ્યક્તિ. શરણાઈ વગાડવી સહેલી નથી ભાઈ. આપણે બાકી બધી વસ્તુઓમાં ફૂંકું મારતા હોય પણ આમાં ફૂંક મારવી બહુ અઘરી. એવા
પ્રોફેસર મુકુંદસન સાહેબનું બહુમાન હું વિનંતી કરું છું ઉપેન્દ્રભાઈ મહેતાને, પ્લીઝ. શહેનાઈ અને વાયોલિન મ્યુઝિક કોલેજના પ્રોફેસર સાહેબ છે. તમે તમારા વિશે બે શબ્દો બોલો. મને તો આજે ઓડિયન્સ જોઈ અને જે મજા આવી બધાને, એ જ અમારો સંતોષ કે અમે જે કાંઈ કરી છે એનાથી ખરેખર લોકોને ગમે છે. ને અમારો આશય એવો છે કે અમને મજા જેમ આવે એ અમે અમારા ગામને દઈ કે આપણે આપણા મિત્રોમાં બાટી, તો એ આજે સફળ થયું છે. અને ખાસ કરીને સાહેબે મને સર્ટિફિકેટ આપ્યું કે આજી વખતે તું સારું કાર્યક્રમ લઈ આવ્યો, એટલે મને બહુ આનંદ થયો. એટલે એ મારું મોટું સર્ટિફિકેટ, નકર સાહેબ મને ખીજાતા જ હોય લગભગ. તો આજે મને થેન્ક યુ વેરી મચ. એ બહુ બોલ. આ બધાને અહીંયા લઈ આવવાનો શ્રેય જેમને ફાળે જાય છે એ ભાઈ સુમધીર. એક તો આમાં લાગતું તો કે કેમ વૃંદાવનમાં આપણે પહોંચી ગયા હોય. આટલી બધી મધુર બંશરી વાદન વાંકાનેરની અંદર પહેલી વખત રેલાણું છે, અને દેટ ઇઝ ઓનલી ટુ ચંદ્રકાંતભાઈ. અદ્ભુત કારીગરી વાંસળીના સુરોની અંદર એમને પ્રાપ્ત કરી છે, અને જે આપણને જે 2 કલાકનો અનુભવ આપણો છે, એટલે આઈ થિંક સો કે આ જિંદગીભર યાદ રહેશે. હૃદયના એક ખૂણાની અંદર આ કાર્યક્રમ એક જગ્યા રાખી દેશે પરમેનન્ટ માટે. અને ચંદ્રકાંતભાઈ હવે ઘરના થઈ ગયા છે એટલે વાંધો નથી કાંઈ. હું आप सबके लिए 2 पंक्तियां पेश करता हूं कि आंखों में खुशी, लब पे हंसी, आंखों पे खुशी, लबों पे हंसी, गम का कहीं नाम न हो, गम का कहीं नाम न हो, हर सुबह आपके लिए लाए इतनी खुशियाँ, हर सुबह लाए आपके लिए इतनी खुशियाँ, जिसकी कभी शाम न हो, जिसकी कभी शाम न हो. આવા લાડીલા ચંદ્રકાંતભાઈ કોટેચાનું બહુમાન પ્રતિભા અને એક ઉજ્જવળ ચરિત્ર ધરાવતા એવા ડૉક્ટર વસાવડા સાહેબને હું વિનંતી કરીશ, પ્લીઝ કમ ઓન ધ ડાયસ એન્ડ હોનર ધ ચંદ્રકાંતભાઈ કોટેચા. એની જ સાલ એને આપણે ઓઢાડીએ છીએ. ઉપેન્દ્રભાઈ આજે કાર્યક્રમ દ્વારા લોકોના હૃદયના ઊંડાણ સુધી પહોંચ્યા છે. એવું આ દંપતી એટલે યુગલ એ બંનેનું સહિયારું બહુમાન માનનીય શ્રી લલિતભાઈ મહેતા કરશે. સહિયારું. અરે આવો કાર્યક્રમ વાંકાનેરની અંદર તમે પીરશો તો બરાબર છે, એવું લાગે તો તમે ચાર્જ કરજો, પણ કરજો ખરા ભાઈ સાહેબ.
આપની ઘણી બધી ફરમાઈશ લીધી છે. અમારા એક સાહેબની ખુદની ફરમાઈશ છે, રાધા ના બોલે ના બોલે ના બોલે રે. રાગ બાગેશ્રી પર આધારિત ગીત છે. એમની સિતારમાં એમની સ્પેશિયાલિટી છે. એ ગીતની અંદર પણ સિતાર વાગે છે. એ સાહેબ ખાસ રજૂ કરવા ઈચ્છે છે, તો આપણે 5 મિનિટ સાંભળીએ, પછી કુહુ કુહુ બોલે કોયલિયા લઈ અને મેડિટેશન લઈને પૂરું કરીએ. 10 થી 12 મિનિટ ટોટલ. 9 વાગી ગયા છે, બધાને બહુ મોડું નથી થતું ને? થેન્ક યુ.
નું 58-59 સાલનું ગીત છે.
ऐसी है भलाई रे बंदिश